નસબંધી કાંડમાં વધુ એક મોટો ખુલાસો થઈ રહ્યો છે। કાગળ પર થઈ ગયા નસબંધીના ઓપરેશન, જ્યાં કડીના કલ્યાણપુરાના શ્રમિકનું નસબંધી ઓપરેશન બોગસ રીતે થયું। નસબંધી કેમ્પમાં 28 ઓપરેશન પૈકી 6 ઓપરેશન કડી તાલુકાના હતા અને કડીથી મોકલેલા 6 કેસમાંથી 5 દર્દીઓનું અડાલજ કેમ્પમાં ઓપરેશન થયું હતું। કડીના મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરે ફોર્મ ભર્યું હતું, પણ ઓપરેશન માટેનું ફોર્મ સહી સિક્કા સાથે ભરી તો દીધું, પણ ત્યારબાદ શ્રમિક ઓપરેશન માટે ગયો જ નહોતો। નસબંધી કાંડને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ કરી છે કાર્યવાહી, જ્યાં મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર નરેશ વડોદરિયા સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મનીષ, હવે બોગસ નસબંધી કાંડનો મામલો આ ફરી એકવાર તૂલ પકડી રહ્યો છે। કાર્યવાહી અત્યાર સુધી શું થઈ? જે બોગસ નસબંધી કાંડ જે ત્યારથી સામે આવ્યો છે, ત્યારે દિન પ્રતિદિન એક ને એક વિવાદ સામે આવી રહ્યા છે। પહેલા નવી સેડાવીના યુવકના નસબંધીનો કાંડ સામે આવ્યો, પછી જમનાપુરના 2 યુવકનો, ત્યારબાદ હવે આ કડીનો વિવાદ સામે આવ્યો છે, જેની અંદર ઓપરેશન જ કાગળ પર બતાવી દેવાયું છે। એટલે કે કહી શકાય કે ટાર્ગેટ પૂરો કરવાના ચક્કરમાં ઓપરેશન કાગળ પર બતાવી દેવાનું। અહીંયા સવાલ એ ઉભા થાય છે કે જે શ્રમિકને કે જે લાભાર્થીને સહાય આપવામાં આવે છે 2000 રૂપિયાની, હવે એ કોણ લઈ ગયું? શું 2000 રૂપિયાની લેવાની લાઈનમાં કાગળ ઉપર ઓપરેશન બતાવી દેવામાં આવ્યું? શું ટાર્ગેટ પૂરો કરવાની લાઈનમાં ઓપરેશન કાગળ ઉપર બતાવી દેવામાં? આ પ્રકારના સવાલો ઉભા થાય છે। સમગ્ર જે કેસ છે, 28 જેટલા જે ઓપરેશનો કરવામાં આવ્યા હતા કેમ્પના, એ કેમ્પના 28 કેસનું વિડીયો રેકોર્ડિંગ સાથે તપાસ કરવામાં આવી છે। આ દરમિયાન સમગ્ર ખુલાસો થયો છે। હજુ પણ નવા ખુલાસા થઈ શકે તેવું લાગી રહ્યું છે। ત્યારે જે આ હેલ્થ વર્કર છે એને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ પણ કરવામાં આવી છે। સવાલ પણ ઉભો થાય છે કે જે કડી તાલુકાના આરોગ્ય અધિકારી છે, THO છે, એમની પણ આની અંદર શું ભૂમિકા છે? એમને આ બાબતે ધ્યાન રાખ્યું છે કે નથી રાખ્યું, એ બાબતે પણ તપાસ થવી જોઈએ, તે જરૂર છે। પરંતુ હાલમાં હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરીને આરોગ્ય વિભાગ સંતોષ માની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આભાર મનીષ। તો હેલ્થ વર્કર નરેશ વડોદરિયા સસ્પેન્ડ થઈ ચૂક્યો છે। તેણે કાગળ પર જ નસબંધીનું ઓપરેશન બતાવ્યું, પરંતુ નસબંધી કરવા માટે જે 2000 રૂપિયા આપવામાં આવે છે, શું તે ચાઉં કરી ગયો કે પછી ટાર્ગેટ પૂરો કરવાનું પ્રેશર હતું? આવા અનેક મહત્વપૂર્ણ ખુલાસા નરેશ વડોદરિયાની પૂછતાછમાં સામે આવી શકે છે।